શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં? જો નવા વ્લોગની તમારું બધાનું સ્વાગત છે. અને આપણે તો આજે તો શું છે કે 11 છે અને લઘુ રુદ્ર યજ્ઞ એમાં સારું મહત્વ છે. તો આપણે આગળ શંકર મંદિર અમારે યજ્ઞ રાખેલ છે, તો ત્યાં પણ આપણે જઈશું હવનની પાણીકાર તો બધું જોશું. અને એનું મહત્વ પણ બહુ સારું એવું છે. 11 અને પવિત્ર દિવસ અને આ હવન પણ આપણે રાખેલો છે, તો ત્યાં આપણે જશું હમણાં શંકર મંદિરે થોડી વારમાં. આજે તો અમારા તડકે નીકળી જાય, ડુંગળને બધું હકાવવા માંડ્યા છે. કપડાં પણ બધા બરાબર નાખી દીધા. તડકો પણ સારો એવો નીકળ્યો છે. વરસાદી વાતાવરણ જેવું તો કંઈ લાગતું નથી. બાપો દીકરો બે વર્ગી ગયા ડુંગળ સકાળવા માટે. ત્રણ પણ ફ્રેશ થઈ ગયા છે, તો ચાલો આપણે હવે નીકળીશું શિવ મંદિર ટુકડા. ભાઈ સિંહ તો સવારમાં આજે તો ઉઠી ગયો. વંથલી જવાનું છે અને દાદાને બેને પણ જવાનું કાંઈ નામ નથી લેતા. અને પોતે જો ટીવી જોવા જ વર્ગી ગયો. સવારમાં ઉઠીને પરબારો દાંત હું કાઢશો. અને જો બજારની અંદર પણ તડકો નીકળી ગયો, તો બહુ મસ્ત મજાનું વાતાવરણ પણ છે. ચોખ્ખું ચોખ્ખું વાતાવરણ એકદમ. બધા અત્યારે લોકો વાડીએ વહી ગયા આટો ફેરો કરવા, કેટલુંક પાણી ભરાણું કેટલુંક નહીં જોવા માટે. બધા જો અહીંયા તો આ લોકો તો બધા બેસી ગયા છે. આપણે પણ મંદિરે પહોંચી ગયા. મંદિરે પહોંચી ગયા. હવન પણ ચાલુ થઈ ગયું છે. જો અહીંયા હોલની અંદર હવન પણ ચાલુ થઈ ગયું. અદા પણ કરાવે છે બધા. स्थापयामि नमः आव्यामि स्थापयामि नमः आव्यामि स्थापयामि नमः आव्यामि स्वाहा ओम प्रियंगो कलिकाश्यामं रूपेणां प्रतिमं बुद्धं सौम्यं सौम्यं गुणोपेतं तं बुद्धं प्रणमामि ओम बुद्धाय स्वाहा गिरिशाखापदामसि जधानः गर्भमि जगदयक्ष्मग्गो योमनारदा जदरि वक्ता प्रथमो देव्यो विखकायो धर्मान् चक्मायान् धर्माचराय हरे प्रभु लव्याति भूलना મંદિર આવ્યા હતા મામાદેવના, તો ત્યાં પણ તો કોઈ છે નહીં. અત્યારમાં મંદિર બંધ છે. અને આપણે આવી ગયા છીએ નદીના પટમાં. તો નદીમાં જો 3-4 દિવસથી આ પાણી સતત ભરેલું છે અમારે. એટલું ને એટલું કે પાણી ઉતરવાનું નામ પણ નથી લેતું. તો ઉપર વાત કેટલો વરસાદ હશે ત્યારે એટલું ને એટલું પાણી છે 4 દિવસ થયા. પાણી પણ દરિયાની જેમ મોજા મારે છે અત્યારે. પવને પણ એવો છે જોરદાર. આવ્યા છે એની ડેટોલ સાબુ, પતંજલિનું શેમ્પુ, આ હું બધો નાસ્તો લઈ આવ્યો થોડો થોડો. ઓહો, એટલા બધા બિસ્કીટ. ચેવડો ફરારી. હા ભવ્યભાઈ અમારે જો ખરીદી કરીએ વંથલીથી આવી ગયા છે. હવે અને કાલ તો જવાનું છે ફરજિયાત. હજી કંઈ મેસેજ આવ્યો નથી સાહેબનો કોઈનો. મમ્મી ભાઈ કાજો વરસાદ આવેથી કપડાં લેવા માટે. દાદા
પેક કરે છે પણ હજી એનો વારો આવ્યો નથી જવાનો. આજ કાલ વારો આવશે જવાનો. જો વરસાદ નહીં હોય બહુ તો કાલ નકર તો હજી પાછી એકાદી રજા થાય કા. દાદા જા વંથલીથી અમારે જો શાકભાજી લઈને આવી ગયા. નાની બાને ચટણી ખાંડવા લાગે છે હો. લે 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 એ હા ડિસ્કો કરો. એમ નો જો કાંઈ નહીં. હા વાહ ચટણી ખાંડો છો. ખાંડવા પંથુભાઈની સાયકલ સવારી બધા ફરતી કર બે ગયા જોવા સારું તો જો. આવું કરતી માન ભેગું થયું આવવાનું. બીજા બેન તો અમારે જો બે ક્યાં ગઈ દીજું. ભવ્યભાઈ તો અળવીના પાન લઈ આવ્યો છે આજ તો. અને એની માં આવી ગઈ જો ભવ્યની મમ્મી પણ આવી ગઈ. ત્રણ ચાર દીથી આવું કરતી હતી. આજ માન ભેગું થયું આવવાનું. શું લેવા જોઈએ આપણે. શું લેવા ભવ્ય માટે. ભવ્યભાઈ માટે સ્પ્રે આવી ગયા છે અને મામાએ મોકલે છે સ્પ્રે. શું કહેવાનું ભવ્ય તાર મામાને તારે સ્પ્રે મોકલવા બદલ થેન્ક યુ મામાને એમ ને. કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.